हरिः ओम् श्री गुरुभ्यो नमः। हरिः ओम्। ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वामेव प्रत्यक्षं ब्रह्मावादिशं ऋतमवादिशं सत्यमवादिशं तन्मामावे तद्वक्तारमावे आवीमाम् आवीवक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निलये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। ब्रह्मानन्दवन्दे ब्रह्मविदाप्नोति परम् तदेशाभ्युक्ता सत्यं ज्ञानमनन्तं ब्रह्म यो वेदनिहितं गुहायां परमे व्योमन् सोऽश्नुते सर्वान् सोऽश्नुते सर्वान् कामान् सह ब्रह्मणा विपश्चितेति अतएव च न ज्ञानशक्ति
अतः एव च न ज्ञानकर्तृ तस्मादेव च न ज्ञानशब्दवाच्यमपि तद्ब्रह्म तथापि तद् आभासवाचकेन बुद्धिधर्मविषयेन ज्ञानशब्देन तल्लक्ष्यते न तु उच्यते शब्दप्रवृत्तिहेतु जात्यादिधर्मरहितत्वात् तथा सत्यशब्देनापि सर्वविशेष प्रत्यस्तमित स्वरूपत्वात् ब्रह्मणः बाह्यसत्ता सामान्यविषयेन सत्यशब्देन लक्ष्यते सत्यं ब्रह्म इति न तु सत्यशब्दवाच्यमेव ब्रह्म एवं सत्यादिशब्द इतरेतर सन्निधौ अन्योन्य नियम्य नियमकाः सन्तः सत्यादिशब्दवाच्यात् तन्निवर्तकाः ब्रह्मणः लक्षणार्थाश्च भवन्ति इति अतः सिद्धम् यतो वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह अनिरुक्तेन अनिलयने इति च अवाच्यत्वं नीलोत्पलवत् अवाक्यार्थं च ब्रह्मणः સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. ગઈ વખત આપણે જોયું કે જ્ઞાન શબ્દનો અર્થ જે છે એ શબ્દનો અર્થ જ્ઞાનનો કર્તા થઈ શકે નહીં. કેમ કે જ્ઞાનનો કર્તા એમ કહીએ તો પછી એ મર્યાદિત થઈ જાય. જ્ઞેય એ રહેવાનું નથી. આ પુષ્પ જ્ઞેય કહેવાય, તમે જ્ઞાનના જ્ઞાતા કહેવાય. તો જ્ઞાતા એમ અર્થ કરીએ બ્રહ્મ જ્ઞાનમ બ્રહ્મ એમ કરીએ તો પછી એ જ્ઞેય નથી, એ જ્ઞાન નથી, એટલે સાધન નથી. અને એટલા માટે કહે છે કે શંકરાચાર્યજી કે આગળ જોઈ ગયા જ્ઞાન શબ્દનો અર્થ જાણવા વાળો એવો અર્થ નહીં થાય જ્ઞાતા. તો જ્ઞાનનું સાધન તરીકે લઈ શકાય. અનિશ્ચિત તો પ્રસંગાત શંકરાચાર્યજી કહે છે એ અર્થ પણ આપણે લઈ શકીએ નહીં. એટલું જ નહીં, જ્ઞાન શબ્દ જે છે એ જ્ઞાન શબ્દના ત્રણ અર્થ થઈ શકે. ભાષાની દ્રષ્ટિએ વિચારીએ, સંસ્કૃત ભાષાની દ્રષ્ટિએ તો આ જ્ઞા એક ધાતુ છે. પછી એમાં અનંત પ્રત્યય લગાવવામાં આવે, કરણે લ્યુટ એવું કહેવામાં આવે પાણીમાં. તો ખરેખર અનંત શબ્દ જે છે એ કરણના અર્થમાં આવે. કરણ એટલે સાધન, ગમન. પણ એ અનંત શબ્દનો અર્થ પછી પાણીની મુનિ પોતે જ કહે છે બહુલત્વાર્થ. બહુલત એટલે કે એને જ્ઞાતાના અર્થમાં પણ થઈ શકે, જ્ઞેયના અર્થમાં પણ થઈ શકે અને જ્ઞાનના સાધનના અર્થમાં પણ થઈ શકે. એટલે જ્ઞાતા ઇતિ જ્ઞાન, જ્ઞેય ઇતિ જ્ઞાયતે, અનેન ઇતિ જ્ઞાન. જેના દ્વારા જ્ઞાન થાય છે એને પણ જ્ઞાન જ કહેવામાં આવે. જે જણાઈ રહ્યું છે જ્ઞાયતે એટલે કે જે જણાઈ રહ્યું છે એ પણ જ્ઞાન જ છે, અને જે જાણવા વાળો છે એ પણ જ્ઞાન જ છે. એટલે શંકરાચાર્યજી કહે છે કે આ ત્રણ અર્થ જો આપણે લઈએ તો એ ત્રણ અર્થ લેવામાં શું વાંધો આવે. ધારો કે આપણે આવો અર્થ કરી લીધો કે ના ના આ રીતે જ આપણે જ્ઞાન મેળવીએ, આને જ્ઞાન કહેવામાં આવે. શંકરાચાર્યજી કહે છે અનિશ્ચિત્વ પ્રસંગાત. કેમ? યદ્રશ્યમ તદ જડમ. જો આ સમજવાનું. હવે શંકરાચાર્યજી ચર્ચા કરે છે ને બહુ અદભુત છે.
કારણ કે આપણે જ્યારે પણ એમ કહીએ કે મારે બ્રહ્મ જ્ઞાન મેળવવું છે અથવા મારે આત્મજ્ઞાન મેળવવું છે, જ્યારે પણ વ્યક્તિને આ જગત પ્રત્યે વૈરાગ્ય થઈ ગયો અને પછી એ બ્રહ્મ જ્ઞાન માટે પ્રયત્ન કરે છે કે કારણ કે એને સાંભળવામાં આવ્યું કે આ બ્રહ્મ જ્ઞાનથી જ મોક્ષ મળી છે, આ સંસારના ભવસાગરમાંથી મારે પાર ઉતરવું હોય તો ઉપાય એક જ છે, મારે આત્મજ્ઞાન મેળવવું છે. અથવા કોઈ કેવું કહે છે કે આ જગતમાં હું દુઃખી થઈ ગયો, મારા દુઃખમાંથી છૂટવું છે, તો ભગવાને પણ શું કીધું? પંડિતા ન અનુશોચન, જે આત્માને જાણે છે એને પછી શોક કરવાનો રહેતો નથી. જયારે મોક્ષની દ્રષ્ટિએ વિચારીએ, શોકની દ્રષ્ટિએ વિચારીએ તો આ જગતમાંથી આપણે મુક્તિ મેળવવી હોય કે આ જગતમાં શોકમાંથી મુક્તિ મેળવવી હોય, ઉપાય તો એક જ છે, આત્મવિદ તરતી શોકમ. છાંદોગ્ય ઉપનિષદમાં પણ આ નારદજીને કહેવામાં આવ્યું કે જે આત્માને જાણે છે એ આ શોકને પાર ઉતરી જાય. એ જ્યાં હું કહેવામાં આવે ને તો આ સમજજો, એટલે તત્કાળ આપણા મનમાં શું આવે? આ પુષ્પ જેવી રીતે હું જાણું છું, હવે મારે કોને જાણવાનું છે? આત્માને જાણવાનું. અત્યારે જેટલા પણ આ બધા આત્મજ્ઞાનની દ્રષ્ટિએ સંપ્રદાય ચાલે છે એ બધા સંપ્રદાય કરી શું રહ્યા છે? બધા એમાં જ માને કે આત્મા એક વિષય છે અને એને જાણી લેવાનું. એટલે બ્રહ્મ જ્ઞાન એમ કહે તો બ્રહ્મ એક વિષય છે અને એ બ્રહ્મ જ્ઞાન મારે શું કરવાનું? એ બ્રહ્મને મારે જાણી લેવાનું છે. જો સમજ, અહીંયા પણ એ જ કીધું, બ્રહ્મવિદ આત્મોપી પરમ, જે બ્રહ્મને જાણે છે એને પરમની અનંતની પ્રાપ્તિ થાય છે. પછી કોઈ પ્રકારની મર્યાદા ત્યાં રહેતી નથી. એટલે તત્કાળ આપણા મનમાં શું આવે? બ્રહ્મવિદ કીધું ને ત્યાં, બ્રહ્મવિદ એટલે બ્રહ્મને જાણવા વાળો. એટલે હવે શું થઈ ગયું? તો હું પણ બ્રહ્મને જાણી લઉં. અને બ્રહ્મ શું છે? તો બ્રહ્મ આપણે ક્યારે સાંભળ્યું નથી, એટલે શ્રુતિમાં તો સ્વયં આપણે વ્યાખ્યા કરી આપે, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. સત્ય કોને કહેવાય? આપણે જોયું છે, ત્રિકાલેથી તિષ્ઠતિ ઇતિ સત્ય, જે ત્રણેય કાળમાં એક સમાન રહે છે, સત્ય છે. તો પછી આ જગતને જે આપણે અનુભવ કરી રહ્યા છે કે આ જગતમાં આપણે જે જોઈ રહ્યા છે એ બધી વસ્તુ જે છે એને સત્ય એવું કહી શકીએ ખરા? જો સમજ, તેનો અર્થ શું થાય? આ જગતની વસ્તુ સત્ય નથી તો પછી એ બ્રહ્મ નથી. કેમ? સત્યમ બ્રહ્મ. જાણે તો પછી બ્રહ્મ શું છે? જ્યાં સમજો. એટલે શંકરાચાર્ય કે જયારે જ્ઞાનમ બ્રહ્મ આવ્યું ત્યારે આ સ્પષ્ટતા કરે છે આપણે કે જો તમે બહાર પોતાનાથી અન્ય, જ્યાં સમજો, પોતાનાથી અન્ય જો બ્રહ્મને શોધવા જશો તો એ બ્રહ્મ મળી શકે એમ છે જ નહીં. એટલે તમારાથી અન્ય બ્રહ્મ નામની કોઈ વસ્તુ છે જ નહીં. કેમ? આપણે જોયું, તમે એ ચૈતન્ય સ્વરૂપ, જ્ઞપ્તિ માત્ર બ્રહ્મ, જ્ઞપ્તિ માત્ર એટલે કે ચૈતન્ય સ્વરૂપ માત્ર બ્રહ્મ છે. અને એ ચૈતન્ય તો તમે પોતે જ છો. જો તમે ચૈતન્ય સ્વરૂપ આત્મા છો તો એ શ્રુતિમાં તો શું કરે છે? જબ બીજી વસ્તુ સમજશે. આ જ્ઞાનમ બ્રહ્મમાં શંકરાચાર્યજી અત્યારે આધુનિક સંપ્રદાયોમાં જે ચાલી રહ્યું છે એ બધાનું પણ નિરાકરણ થઈ જ જાય. પહેલું તો તે બ્રહ્મ વિષય નથી, બ્રહ્મને વિષય કોટીમાં મૂકી શકાય એમ છે જ નહીં. આ પહેલું. બીજું, બ્રહ્મને મારે જાણવું છે તો હું બ્રહ્મને અન્ય તરીકે જાણી શકું? મારાથી ભિન્ન બ્રહ્મ નામની કોઈ વસ્તુ છે? એટલે જ આપણે લલ્લુ પાન વાળો યાદ રાખવાનો પ્રશ્ન જોયું છે. પેલો મેડમ પૂછવામાં અને એને ઉત્તર આપો, પણ એને ઉત્તર આવડે જ નહીં. એટલે પછી એને શું કર્યું? પેલો જે પૂછવા વાળો છે એને જવાબ આપવો પડે. न वो मेरा भाई है, न वो मेरी बहन है, वो मेरा माँ का बच्चा है, वो कौन?
આ પ્રત્યેનું મજાનું આ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એવું જ છે. આ સમજ આપણો બિચારો મેનેજર આખો દિવસ કામ કરીને થાકેલો એટલે એને બુદ્ધિ વાપરો તો જો આ સમજ તકલીફો કઈ ના. આ સંપ્રદાય જે છે ને શાસ્ત્ર બધી પરંપરા જે છે, પરંપરાનો શ્લોક છે, બહુ મજાનો શ્લોક છે. લોચન વિહીનાભ્યામ દર્પણમ કિમ કરિષ્યતિ. જેને આંખ જ નથી એના માટે અરીસો કામ ન થાય. સમજ બુદ્ધિ વિહીનાભ્યામ શાસ્ત્રમ કિમ કરિષ્યતિ. બુદ્ધિ વાપરવા તૈયાર નથી એને શાસ્ત્ર શું કરી શકે? શાસ્ત્ર પ્રમાણ છે. શાસ્ત્ર તો પ્રમાણ છે. પરદેશના લોકોને એ જ નવાઈ લાગે કે આપણી પાસે આટલા સરસ મજાના શાસ્ત્રો છે, આટલી સરસ મજાનું જ્ઞાન છે, આટલી સરસ મજાની સંસ્કૃતિ છે, પણ આપણને એમાં પડેલી છે. આજે તમે જુઓ તો બધા કઈ જીવન જીવી રહ્યા છે. પાશ્ચાત્ય સંસ્કૃતિ આપી, પાશ્ચાત્ય સગવડ સાથે આપણને કોઈ વિરોધ નથી. આ માઇક હોય કે લાઇટ હોય એમાં આપણને કોઈ વિરોધ નથી. ગરમ ચાલે મને કોઈ કહેતું તમે ટચપેડ મોબાઈલ વાપરો જવાનું કેમ શું વાંધો પડે? અત્યારે રેકોર્ડિંગ એમ જ થઈ ગયું છે. આ સમજ કેમ કે અહીંયા 5 જણા આવતા પણ આ રેકોર્ડિંગ કરીએ તો સીડી પર શું થાય? અનેક લોકોને એનો ઉપયોગ થઈ શકે. તો આધુનિકતા એ આપણા શાસ્ત્ર માટે પણ ઉપયોગી થશે. પણ એ સંસ્કૃતિ આપણે જે અપનાવીએ છીએ ને એ વસ્તુ ખોટી છે. ક્યારેક મારે કોઈને કેવું પડ્યું અરે ભાઈ આ પેપ્સી પીવાય નહીં આપણે, પણ પેપ્સી પીવી ફેશન કહેવાય. જો બુદ્ધિમાં આટલું સુંદર શાસ્ત્ર છે પણ શાસ્ત્ર ભણવા વાળા કેટલા? હમણાં અહીંયા આગળ કોઈ ચમત્કારની ચર્ચા શરૂ કરીએ ને આ હોલે નાનો પડે આપણને. રુચિ ક્યાં છે? આપણે બુદ્ધિ વાપરવા તૈયાર છે. હું પહેલેથી કહેતી આવી એટલા કે જ્યાં ધર્મની વાત આવે, ઈશ્વરની વાત આવે, બ્રહ્મ જ્ઞાનની વાત આવે, બધા શું કરવું? બુદ્ધિ ચાલુ કરી દેવાનું. ગુરુ જે કીધું આમ કરવાનું એટલે વાત કરી દે. એટલે પેલો શ્લોક શું કહે છે? યસ્ય બુદ્ધિ સ્વયં નાસ્તિ શાસ્ત્ર તસ્ય કિમ કરિષ્યતિ. પોતાની બુદ્ધિ વાપરવા જે તૈયાર નથી એને માટે બધા શાસ્ત્ર શું કરી શકે? અમને તો ભય નથી. સ્વામીની આબરૂ તમે આટલું બધું બહુ ઊંડાણમાં ચર્ચા કરો, આમ સીધું સાધું કંઈક બતાવી દો ને એટલે કામ પતી જાય. યસ્ય બુદ્ધિ સ્વયં નાસ્તિ. બુદ્ધિ છે જ ને. અને બ્રહ્મ જ્ઞાનમાં પણ આવ્યા પછી જો શાસ્ત્ર શ્રવણ તો કરીએ આપણે. બે વખતે કીધું તો ભાગવતનો પ્રસંગ બની ગયો. ગોકર્ણએ એના ભાઈને મુક્ત કરવા માટે શું કર્યું? ભાગવત સપ્તાહ કરી. એક દિવસે પેલું વાંસની એક ગ્રંથિ તૂટતી હતી અને એનો ભાઈ જે ધુંધુકારી છે એની પ્રેત યોનિમાંથી શું થઈ ગઈ? મુક્તિ થઈ ગઈ. આપણે બસ પેલું આટલું પકડી લીધું. જો સમજ ભાગવત સપ્તાહ કથા આપણે પકડી લીધી એટલે હવે લોકો શું કરે? એક બ્રાહ્મણ મારી પાસે આવે, જો વિચારજો મને કહે ભાગવત કથા કરવી છે. કોઈ ના પાડવાની. આ એક જીવનમાં એક વસ્તુ સમજવાની, કોઈને ક્યારેય પહેલી વખત તો ના પાડવાની. મેં કીધું પણ ભાગવત કથા શાના માટે કરવાની? એટલે સર્વ પિતૃ તર્પણ માટે કરવાની. વસ્તુ ખોટી છે જ ને. એટલે ધંધુકારીને પણ પ્રેત યોનિમાંથી એની મુક્તિ થઈ હકીકત છે. એટલે પિતૃઓને સદગતિ માટે ભાગવત સપ્તાહ છે, આપણે ના પાડતા નથી. પણ ભાગવત સ્વયં શું કહેવા માંગે છે આપણે વિચારવા તૈયાર છે? ભાગવતના 18,000 શ્લોક છે. સપ્તાહમાં 18,000 શ્લોક તો થઈ શકે ને. આપણે બાપા સર્જન હોય ને, શસ્ત્રક્રિયા કરતા હોય, ડોક્ટર હોય, એટલે શસ્ત્રક્રિયા કરતા આ ડોક્ટરોને જોઈએ ને
એ દર્દીમાં લુહારનું જ કામ કરતા હોય આ સમજમાં. તો દર્દી કાપે ને પછી સીવે, એટલે એ લોકોએ શું કરવાનું? કાપવાનું, સીવવાનું છે. અને પેલા ઓર્થોપેડિક ને જોયું તો પછી સ્ક્રૂ ડ્રાઈવર બધું જાત જાતનું હોય, એ બધું લુહાર જેવું છે, બધું મિસ્ત્રી લુહાર જેવું જ બધું કામ. એટલું બાપા સર્જન હોય ને સરસ મજાનું બધું ચપ્પુ હોય બાપા પાસે. ઓપરેશન કરવાનું ચપ્પુ પેલો છોકરો છે ને નાના બધો પેન્સિલ ખોલવાનો. ભાગવત કથા છે શાના માટે છે? ભાગવત કથામાં 4 પ્રકારના વક્તા અને 4 પ્રકારના શ્રોતાઓ. પણ મુખ્ય વક્તા અને મુખ્ય શ્રોતા કોણ છે? સુખદેવજી અને પરીક્ષિત છે. કેમ? જેનું 7મે દિવસે મૃત્યુ હોય એનું કર્તવ્ય શું છે? આ ભાગવતનો મુખ્ય પ્રશ્ન. જેનું 7મે દિવસે મૃત્યુ થવાનું હોય એ મનુષ્યનું કર્તવ્ય શું છે? હવે મને કહો, કોનું મૃત્યુ નથી થવાનું? પરીક્ષિત જ મરવાનો જેવું છે. એટલે ભજગોવિંદને શંકરાચાર્ય શું કીધું? સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહીં નહીં રક્ષતી. આ જગતમાં કઈ વસ્તુ તમારી રક્ષા કરશે? આ સમજો. મૃત્યુથી છૂટવાની કથા જે છે એને ભાગવત કથા છે. મૃત્યુથી કોણ તમને બચાવે? આ જગતની કોઈ વસ્તુ નહીં બચાવે. આપણે ભજગોવિંદની સીડી છે, સાંભળશો ને તો ખબર પડશે. આ જગતની કઈ વસ્તુ? ધન તમને બચાવશે, સગાવાલા તમને બચાવશે, તમારી પ્રતિષ્ઠા તમને બચાવશે, તપશ્ચર્યા બચાવશે? મૃત્યુથી કોણ બચાવવાનું? અત્યારે 2 વ્યક્તિ છે મારી જાણ, એ બંને જણા મૃત્યુનું રાહ જોઈને બેઠેલા. વિચારી, પણ બેમાંથી એકે નહીં ભગવાનનું નામ લેવું કે શાસ્ત્ર ચિંતન કોઈ રૂચિ નહીં. પેલા અમેરિકા બેઠે એને ફોન કરે, મને બસ હવે પ્રાર્થના કરો. પણ તું બેઠો બેઠો શું કરે? સમજો, વિચારી. સામે મૃત્યુ ઊભું છે પણ તોય હજી ઈશ્વર ચિંતનમાં રુચિ થતી નથી. આ સમજે? એટલે પૂજ્ય સ્વામીજી બહુ સરસ છે કે જીવનમાં દુઃખ આવે કે જીવનમાં મૃત્યુ આવે એટલે ભગવાન તરફ વળે એવું કંઈ 100% નથી. અમેરિકાના ડોક્ટરોએ કહી દીધું કે એમનો જીવ ક્યાંક અટકી પડેલો છે. બાકી શરીરમાં કઈ રહ્યું નથી. શરીર તો કેન્સરને લીધે કેન્સર હાડકામાં પહોંચી ગયું તો ખોખલું થઈ ગયું. અને એટલો દુખાવો છે કે ડોક્ટર હવે એને પેલો આપણી દેશી ભાષામાં ગાંજો કહેવાય. આ સમજ આ ડોક્ટરો વાતો કરે ને એમાં પેલા શબ્દો મોટા મોટા વાપરે ને આપણને એવું લાગે ઓહો પેલું મેરુવાના એટલે ગાંજો આપણો દેશી. અત્યારે એમને પેલો મેરુવાનો ડોઝ આપીને એને ધ્યાનમાં રાખે. કેમ? કે પેલું શરીર ખૂબ દુખે. હાડકામાં કેન્સર હોય ને હાડકા દુખે, અસહ્ય દુઃખ થાય. કાલ એટલે ફોન કર્યો તો મને કહે હવે ડબલ ડોઝ કરી. પણ શરીર છૂટતું નથી. જો વિચાર, કેમ શરીર છૂટતું નથી? આવું શરીર થઈ ગયું છે છતાં હજી જીવ શરીર છોડવા પણ તૈયાર નથી. ક્યાંક ને ક્યાંક એનું મન શું થઈ ગયું હોય? અટકી પડ્યો હોય. સમજ? મૃત્યુ પર વિજય મેળવવાની કથા અને ભાગવત કથા કહેવાય. મૃત્યુથી ભાગવાની જરૂર છે. અને બ્રહ્મવિદ્ય કોને કહેવાય? બ્રહ્મવિદ્ય કહે છે કે મૃત્યુ નામની વસ્તુ જ નથી. સમજે? ક્યારેય કોઈ પણ વ્યક્તિને પોતાના અભાવનો અનુભવ થઈ શકે? હું નથી અનુભવ થઈ શકે? શક્ય નથી. તમારું મૃત્યુ શક્ય નથી. બ્રહ્મવિદ્યા શું કહે છે? તમે મૃત્યુથી બચવા માંગો છો, પણ મૃત્યુ કોનો થાય છે? ન હન્યતે હન્યમાને શરીરે. ગીતામાં ભગવાન શું કહે છે?
શરીરનો નાશ થવાથી આત્માનો નાશ થતો નથી. નૈનમ ચિંતન્તિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવકઃ. તમે એ ચૈતન્ય સ્વરૂપ આત્મા છો જેને કોઈ ખેંચી શકે એમ નથી, એને બાળી શકે એમ નથી, ભીંજવી શકે એમ નથી, સૂકવી શકે એમ નથી. આત્માની દ્રષ્ટિએ મૃત્યુ નામની વસ્તુ છે, પણ એ મૃત્યુ કેવું છે? કાલો જગત ભક્ષક. એ ગોકર્ણે જયારે કથા કરી એટલે ધુંધુકારીની મુક્તિ થઈ. આ સમજો, ધુંધુકારીને લેવા માટે પુષ્પક વિમાન આવ્યું, વિષ્ણુદૂત આવ્યા, તો ગોકર્ણ એ સપ્તા કથા વાળો માણસ નતો. સમજો, ગોકર્ણ જ્ઞાની હતા, પંડિત હતા, વિદ્વાન હતા. એટલે વિષ્ણુદૂત જયારે ભાઈને લેવા આવ્યો તો ખુશ તો થઈ ગયા કે મારા ભાઈને લઈ જવા, પણ બુદ્ધિને તાળું મારેલું નતું. જ્યાં સમજો, આપણા મનમાં આ પ્રશ્ન આવતો જ નથી, પણ એમના મનમાં આ પ્રશ્ન આવ્યો. એટલે વિષ્ણુદૂતને પ્રશ્ન પૂછ્યો કે અહીંયા જેટલા પણ શ્રોતાઓ બેઠા છે એ બધા શ્રોતાઓએ ભાગવત સપ્તાહનું શ્રવણ કરેલું છે. એકલા મારા ભાઈએ શ્રવણ કર્યું એવું નથી. તો મારા ભાઈ માટે તમે લેવા આવ્યા અને આ બધાને માટે વૈકુંઠ લોક લેવા કેમ તમે નહીં આવ્યા? આને કહેવાય બુદ્ધિ. જો મારા ભાઈની પ્રેત યોનિમાંથી મુક્તિ થતી હોય અને વૈકુંઠ લોકમાં તમે લઈ જતા હોય તો બીજા બધાએ પણ એક સપ્તાહ શ્રવણ કરેલું જ છે, તો એ લોકોને કેમ નહીં? આ પ્રશ્ન થવો જોઈએ. આપણે તો ધુંધુકારીની મુક્તિ થઈ ગઈ, પણ તું તે શ્રવણ કર્યું તરત મુક્તિ વિચાર. ગોકર્ણે પ્રશ્ન પૂછ્યો બુદ્ધિ માત્ર કે અહીંયા શ્રોતાઓ જેટલા બેઠા છે બધા શ્રોતાએ ભાગવત સપ્તાહનું શ્રવણ કર્યું છે, એમને મુક્તિ કેમ થઈ ગઈ? ત્યારે વિષ્ણુદૂતે જે ચર્ચા કરી ને બહુ મજાની. અદ્રઢમ શ્રુતમ હતમ. શ્રવણ કરીએ આપણે, શાસ્ત્ર શ્રવણ કરીએ છીએ, પણ એ શાસ્ત્ર શ્રવણ કર્યા પછી એનું મનન કરીને એની દ્રઢતા લાવીએ છીએ આપણે. સંદિગ્ધમ હતમ જપમ. આ મંત્ર જે છે એ મંત્રમાં સિદ્ધ થાય ને આપણી એના પર શ્રદ્ધા હોવી જોઈએ. થોડી પણ જો શંકા મંત્ર પર કરી તો પછી એ મંત્રનું ફળ મળતું નથી. બુદ્ધિ આપણે પોતાની વાપરવાની. તારે તો બધા જ છે બધું. તમે આત્મા એ છો જેનો નાશ કોઈ કરી શકે એમ નથી. સત્યમ બ્રહ્મ, પણ એ સત્ય તેનો કોઈ નાશ ના કરી શકે. જડમ બ્રહ્મ અને જ્ઞાનમ બ્રહ્મ. એ શું છે? એ જડ નથી. એ શું છે? ચૈતન્ય સ્વરૂપ બ્રહ્મ. અને ચૈતન્ય સ્વરૂપ છે. જ્ઞાતા પણ નથી, ગઈ વખત જો જ્ઞાતા પણ નથી, જ્ઞેય પણ નથી, જ્ઞાન પણ એ બ્રહ્મ નથી, માત્ર ચૈતન્ય સ્વરૂપ એ બ્રહ્મ છે. તમે ચૈતન્ય સ્વરૂપ આત્મા છો જે કોણ છે? બ્રહ્મ છે. જા સમજો, આ બીજી ગેરસમજ. હું બ્રહ્મ છું એમ નહીં. જા સમજો, અહીંયા જે કઈ છે સર્વ બ્રહ્મ માટે. જ્ઞાતા પણ બ્રહ્મ છે, જ્ઞેય પણ બ્રહ્મ છે, અને જ્ઞાન જે થઈ રહ્યું છે એ પણ શું છે? બ્રહ્મ માત્ર. હું બ્રહ્મ છું એમ નહીં, અથવા બ્રહ્મ તો કોઈ વિષય છે ને એને મારે જાણવાનો છે એમ નહીં. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. અહીંયા જે કઈ છે સર્વ બ્રહ્મ માત્ર છે. આપણા ભજનોમાં આ જ ચર્ચા. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જુજવે રૂપે અનંત ભાસ. એક જ વિશ્વ છે જે અનેક રૂપે શું થઈ રહ્યો છે? અભિવ્યક્ત થઈ રહ્યો છે. એક જ ચૈતન્ય, એક ચૈતન્ય અનેક રૂપે દેખાઈ રહ્યું. ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે. બ્રહ્મ લખતા કરે બ્રહ્મ. બોલવા વાળો એ બ્રહ્મ જ છે, સાંભળવા વાળો કોણ છે?
અજ્ઞાની છે, સંસારી છે ને તમે બ્રહ્મ માત્ર છો. અને એટલે શંકરાચાર્ય કહે છે કે ફક્ત જ્ઞાતા જ બ્રહ્મ, તમે ચૈતન્ય સ્વરૂપ આત્મા બ્રહ્મ છે એમ નહીં. જ્ઞાતા તો બ્રહ્મ છે, ના પડવાની નથી, પણ જ્ઞાતા માત્ર બ્રહ્મ નથી, જ્ઞેય પણ બ્રહ્મ જ છે. જાણો ને. અને એટલે અહીંયા આપણે જે ચર્ચા કરીએ છીએ કઈ છે, આજે આપણે શરૂ કરીએ અતઃ એવ જ્ઞાન કર્તૃ માત્ર, જ્ઞાન કર્તૃ જે છે એ માત્ર બ્રહ્મ નથી. કેમ? કારણ કે કર્તા બ્રહ્મ કહીએ તો શું થઈ જવાનું? અનિત્યત્વ પ્રસંગ. અજ્ઞાતા કેવો હતો? અનિત્ય છે. અને જે શંકરાચાર્ય કહે છે ન અતઃ એવ ન ચ જ્ઞાન કર્તૃ તસ્માદેવ ચ ન જ્ઞાન શબ્દ વાક્યમપી તદ્બ્રહ્મ. આ જ્ઞાન શબ્દનો વાક્ય, જો શંકરાચાર્ય એક નવો શબ્દ વાપરે આ સમજ વાક્ય, અને વાક્યમ એવું કહેવાય. ધારો કે પુષ્પ એમ કહીએ તો પુષ્પ શબ્દ છે, અને આ પુષ્પ છે એમ જયારે હું કહું તો પુષ્પ શબ્દનો જે વાક્ય છે કોણ છે? આ વિષય છે. હું વાચક છું અને આ શું છે? વાક્ય છે, એનો અર્થ છે. તો તે જ્ઞાન શબ્દનો વાક્ય બ્રહ્મ છે. કે વાક્ય બ્રહ્મ નથી, ન વાક્યમાં કે વાચક એમ કહીએ ને એટલે વાણીનો વિષય થઈ ગયો. હું આને આંખથી જોઉં છું તો આંખનો વિષય થયો. એ જ રીતે હું એમ કહું કે આ પુષ્પ વાક્ય છે એનો અર્થ થયો એ વાણીનો વિષય થઈ ગયો. અને જો વિષય છે તો પછી એ બ્રહ્મ નથી. આપણે આગળ જોઈએ વિષય કોટીમાં બ્રહ્મને મૂકી શકાય એમ છે ને. તો જો 5 ઇન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયોનો વિષય નથી તો કે વાણીનો વિષય છે. આપણી પાસે 6 પ્રમાણ છે. 5 ઇન્દ્રિયો દ્વારા આપણને જે જ્ઞાન થાય એને પ્રત્યક્ષ પ્રમાણ કહેવાય. એ પ્રમાણ કેવું છે? પ્રત્યક્ષ પ્રમાણ છે. પ્રત્યક્ષ એટલે પ્રતિ એટલે સામે અને અક્ષ એટલે ઇન્દ્રિય. જે ઇન્દ્રિયની સામે છે એને પ્રત્યક્ષ કહેવાય. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ 5 વિષયોને પ્રત્યક્ષ પ્રમાણથી જાણી શકાય. ધારો કે કોઈ અવાજ આવે, વાહનનો અવાજ આવે, અવાજ પ્રત્યક્ષ છે, પણ એ અવાજને આપણે એ વાહન સાથે આગળ પ્રત્યક્ષ જ્ઞાન મેળવ્યું છે. એટલે જયારે માત્ર અવાજ સાંભળીએ ત્યારે આપણે શું કહીએ? આ ટ્રેન જઈ રહી છે. તો ટ્રેન તો આપણા માટે સામે છે, આંખની સામે છે નથી. એને પરોક્ષ પ્રમાણ કહેવાય. પરોક્ષ પ્રમાણ 4 પ્રકારથી છે. આપણે જોઈએ અનુમાન છે, અર્થાપત્તિ છે, ઉપમા છે અને અનુપલબ્ધિ છે. અનુપલબ્ધિ એટલે કે વિષયના અભાવનું જ્ઞાન. મારા હાથમાં સસલું છે, દેખાય? પ્રત્યક્ષ નથી, આ સમજો પરોક્ષ છે. કેમ? કારણ કે તમને જયારે મેં એમ કીધું કે મારા હાથમાં સસલું છે એટલે તત્કાળ તમારી બુદ્ધિમાં પેલું સસલું આવે. પછી એ સસલું તમે અહીંયા જોવાનો પ્રયત્ન કરો અને અહીંયા સસલું નથી દેખાતું એટલે તમે નિર્ણય કર્યો હાથમાં સસલું નથી. 2 સ્ટેપ કહેવાય. પ્રત્યક્ષ તો સીધું જ છે, આંખે જોયું અને જ્ઞાન થઈ ગયું. એમાં કોઈ પગથિયાની જરૂર નહીં પડે. તો 4 પ્રમાણ, 1 પ્રત્યક્ષ પ્રમાણ, 4 પરોક્ષ પ્રમાણ, 5 છે. અને 6થું પ્રમાણ આપણે શબ્દ પ્રમાણ કહેવાય. શાસ્ત્ર શું છે? શબ્દ પ્રમાણ. પણ શબ્દ 2 પ્રકારથી કામ કરે. એક વાચ્યાર્થ અને બીજું લક્ષ્યાર્થ. આમાંનું કશું અઘરું નથી. આ રોજ બરોજ આપણે બધું વાપરીએ છીએ. અનુમાન આપણે કરતા જ હોઈએ. રસ્તા પર ચાલીએ ત્યારે શું કરીએ? પાછળ અવાજ આવે ને એના પ્રમાણે ખસીએ.
સ્કૂટરનો અવાજ હોય તો 1 જ ફૂટ ખસી, રિક્ષાનો અવાજ હોય તો 2 ફૂટ ખસી, ગાડીનો અવાજ આવે તો સાઈડ પર જઈને, ટ્રકનો અવાજ આવે તો બાજુએ ખસીને ઊભા જ રહી જવાનું. આ બધી ટ્રક એમનું જ કહેવાય આ તમે તો. અને એમાં જો પેલો ટ્રાવેલર્સની જો બસ હોય ને, કોઈ દિવસ જોખમ નહીં, એનો ઓવરટેક નહીં કરવાનો હોય ને એની પાછળ ચલાવી, એને તો ચલાવતા જોઈએ તો આપણને નવાઈ જ લાગે. આ બધા પ્રમાણ આપણે વાપરીએ જ છે, રોજબરોજમાં આપણે પ્રમાણનો ઉપયોગ કરીએ છીએ. શાસ્ત્ર આપણા અનુભવની બહારની વસ્તુ કોઈ વાત નથી કરતું. આ શબ્દ પ્રમાણનો પણ આપણે ઉપયોગ કરીએ. કોઈ કૈલાસ માનસરોવર જઈને આવે પછી બધું વર્ણન કરીને શું કહેવાય? શબ્દ પ્રમાણ કહેવાય. એને વાચ્યાર્થ કહેવાય, સીધો અર્થ કહેવાય. એટલે શંકરાચાર્ય કહે છે સત્યમ બ્રહ્મ જ્ઞાનમ બ્રહ્મ ન શબ્દ વાચ્યમ બ્રહ્મ. એ શબ્દનો વાચ્યાર્થ બ્રહ્મ નથી. કેમ કે વાચ્યાર્થ બ્રહ્મ થઈ જાય ને તો બ્રહ્મ વિષય કોટીમાં જાય. તો આ શબ્દ પ્રમાણ જે છે 2 પ્રકારથી કામ કરે. એક વાચ્યાર્થ કહેવાય, બીજું લક્ષ્યાર્થ કહેવાય. આ લક્ષ્યાર્થનો આપણે ઉપયોગ કરીએ જ છે, કશું નવું નથી. 3 પ્રકારના લક્ષણ. લક્ષણાર્થ પણ કેટલા છે? 3 પ્રકાર. ધારો કે તમે બોલપેન શોધી રહ્યા, એ બોલપેન તમને મળતી નથી ને તમારે પેલી લાલ બોલપેન જોઈતી, તમે લખી રહ્યા છો એટલે બાળકો જોયું છે પપ્પા બેઠા હોય કંઈક લખે, એટલે તમારે ફક્ત શું કહેવાનું કે ભાઈ લાલ લઈ આવતો, લાલ લઈ આવવાનું. એટલે છોકરો શું લઈ આવવાનો? લાલ પેપર લઈ આવવાનો, લાલ કપડું લઈ આવવાનું. અને સંદર્ભ કહેવાય. જ્યાં પિતાજી કંઈક લખી રહ્યા છે એવું જયારે બાળક જોતું હોય તો બાળક એનો સંદર્ભ કરી લે. એટલે જેવું લાલ એમ કહે છે તો શું લઈને લઈ આવવાનું? લાલ બોલપેન જ છે, પણ લાલ લઈ આવે એમ કહીએ તો એનો વાચ્યાર્થ કઈ નીકળે? લાલ લઈ આવે એમ કે એનો વાચ્યાર્થ ન નીકળે. એમાં શું કરવું પડે? કંઈક ઉમેરવું પડે. આ પંચદશીમાં આવે જ છે, કંઈક ઉમેરવું પડે. લાલ બોલપેન લઈ આવે એટલે અજહલ લક્ષણ. ત્યાગ કશો કરો, જહત એટલે ત્યાગ કરો, કઈ ત્યાગ કરવાનો નથી પણ કઈ ઉમેરવાનું. શાસ્ત્ર એને માટે કયું દ્રષ્ટાંત આપે? શ્વેતો ધાવતી, સફેદ દોડી ગયો. સફેદ રંગ દોડવાનો તો શું કરવાનું? શ્વેત અશ્વ ધાવતી. ત્યાં કોને ઉમેરવાનું છે? આશ્રમમાં તો પીળો રંગ જ દેખાય. જાતને પીળો રંગ દેખાય એટલે પીળા વસ્ત્ર પહેરેલા બ્રહ્મચારીઓ છે. અને અજહલ લક્ષણ એમાં ત્યાગ નથી કરવાનો. ધારો કે કોઈને તમે પૂછો, આ બીજું લક્ષણ છે, કોઈકને એવું પૂછ્યા ભાઈ તારું ઘર ક્યાં આવ્યું? 4 રસ્તા પર. 4 રસ્તા પર, 4 રસ્તાની વચ્ચે એને ઘર બનાવેલું. ભાઈ તારું ઘર ક્યાં? સ્ટેશન પર. સ્ટેશન પર પ્લેટફોર્મ પર ઘર બનાવેલું. એનું શું કરવાનું? એને જહલ લક્ષણ. જહલ લક્ષણ ત્યાગ કરી દેવાનો. 4 રસ્તા એમ કીધું તો 4 રસ્તાનો ત્યાગ કરીને 4 રસ્તાની નજીકની જગ્યા પકડો. સ્ટેશન પર એમ કીધું એટલે સ્ટેશનનો ત્યાગ કરવાનો અને સ્ટેશનની નજીકની જગ્યા પકડો. એટલે એમાં ત્યાગ કરવાનો. જહલ એનું જહલ લક્ષણ. ગંગાયામ ઘોષ. આ ગંગા નદી પર ગામ છે. ગંગા નદીની ઉપર ગામ બનાવ્યું. ગંગા નદીનો ત્યાગ કરીને એને કિનારા, ગંગા પર એનો શું થાય? કિનારા. આ બધી વસ્તુ આપણે રોજ વાપરતા હોઈએ એટલા માટે સ્વયં બુદ્ધિ નાસ્તી અહીંયા જ કામ કરે. આ
ભણીએ ને પ્રમાણ, પછી આપણા રોજબરોજના જીવનમાં જોવાનું કે ક્યાં ક્યાં કયા પ્રમાણ આપણે વાપરીએ છીએ, ક્યાં ક્યાં કઈ લક્ષણા આપણે કરીએ છીએ. ક્યાં તો જહલ લક્ષણા હોય અને ક્યાં તો અજહલ લક્ષણા. આ ઉપયોગ કરીએ જ છીએ આપણે. એમાં ખાસ આ મમ્મીઓ ખાસ કરશે એ બોલશે એ બાળક તરત સમજી જાય. આપણને તો ખબર નહીં પડે શું બોલી, તો છોકરું સમજી જાય. જ્યાં લઈ આવ તો પેલું એને ખબર હોય, એ મમ્મી કે લઈ આવે કે એટલે શું લે એને ખબર જ હોય. રોજબરોજ નો થઈ ગયો. તો કે એવી જ રીતે આ બ્રહ્મને રક્ષણા કરવાની છે, કઈ છોડવાનું છે, કઈ પકડવાનું છે. જ્ઞાનમ બ્રહ્મ સત્યમ બ્રહ્મ. શંકરાચાર્ય કહે છે વાક્યાર્થ તો છે જ નહીં, તો પછી એ શું છે? લક્ષણાર્થ છે. તો કે લક્ષણાર્થમાં જહલ લક્ષણા છે કે અજહલ લક્ષણા છે? લાલ લઈ આવે એમ કહીએ તો પેલું બોલપેન ઉમેરી આપણે. તો સત્યમ બ્રહ્મ એમ કીધું કે એમાં શું ઉમેરવાનું? સત્યમ કોને કહેવાય? સત્ય અનેક છે, એક જ છે. એમાં કોઈ ઉમેરવાનું છે? બ્રહ્મમાં શું ઉમેરો કરવાનો એમ કહો? જે સમજો એક છોડવાનું છે, બ્રહ્મમાં પકડવાનું છે, છોડવાનું છે. બરાબર સમજજો. આજકાલ આધુનિક જમાનામાં બ્રહ્મ જ્ઞાનની દ્રષ્ટિએ બે મોટામાં મોટી ગેરસમજ છે. એક તો બ્રહ્મને વિષય બનાવી દે છે અને પેલો ધ્યાનમાં બેઠા હા મને આત્માનો સાક્ષાત્કાર. તો તું સાક્ષાત્કાર કરવા વાળો આત્મા કે જેનો સાક્ષાત્કાર થયો તે આત્મા? જો સમજ. અહીંયા વર્ષો પહેલા અહીંયા બે બહેનો આવતી. એ બહેનો આ કલાબેન બધાને બોલા પેલો બિચારો આવે એટલે બે બહેનો આવવાનું. એટલે આ બધી ચર્ચા ત્યારે આપણે મુંડક મન લાગે ત્યારે એટલે ત્યાં પેલું બ્રહ્મની ચર્ચા ને આત્માની ચર્ચા. આત્મા કેવો છે? આત્મા જગતનું કારણ છે. સંપૂર્ણ જગતનું કારણ આત્મા છે. આ પ્રકારની જ્ઞાનની ચર્ચા. એટલે બે ચાર દિવસ પેલા બે બહેનો આવે પછી એક દિવસ ઉઠીને મને કે આ તમે જે સમજાવો છો છે બહુ સરસ, પણ અમને તો ગુરુજીએ 5 વર્ષ પહેલા અમે ગુરુજી પાસે જ્ઞાન દીક્ષા તો લઈ લીધી. દીક્ષા મંત્રની હોય, જ્ઞાનની નહીં હોય, જ્ઞાનનો ઉપદેશ હોય. આ સમજ ઇન્ટરનેશનલ છે મહારાજ છે, ઇન્ટરનેશનલ મહારાજ છે. આ સમજ મને કે ના ના અમને જ્ઞાન તો આપી દીધું છે, જ્ઞાન આપવાનું છે પણ કે આ તમે જે કહો છો ને એવું બધું તમને કીધું નથી ગુરુજી, તો પછી કયું જ્ઞાન આવે? બ્રહ્મ એ કોઈ વિષય નથી, બ્રહ્મ વાચ્યાર્થ નથી, એટલું જ નહીં. આ સમજો બ્રહ્મનું જ્ઞાન મેળવવાનું નથી. આ સમજ ખરેખર જે કરવાનું છે એ શું છે? તમે બ્રહ્મ છો એ જાણવાનું. એનો અર્થ શું છે? તમે જે આત્મા છો તમે અત્યારે પોતાને જીવ માની રહ્યા. હું જન્મ મરણ વાળો છું, હું સંસારી છું, હું અલ્પ છું, હું અજ્ઞાની છું, હું દુઃખી છું. આ બધા તમે પોતાના પર શું કરેલા છે? આરોપ કરેલા. હવે શાસ્ત્ર શું કરે? જે પણ જીવ ભાવમાં બેઠો છે એને શું ઉપદેશ કરવામાં આવે? તું બ્રહ્મ છે એવું ઉપદેશ કરવામાં આવતો નથી. જ્યાં સમજજો
તું આ જગત કારણ બ્રહ્મ છે. બ્રહ્મ નહીં પણ તું કોણ છે? તદ જગત કારણ બ્રહ્મ ત્વમ અસ્તિ. તું એ જગત કારણ બ્રહ્મ છે. જો હું એટલા માટે લાવું છું, પછી હવે ચર્ચા શરૂ થશે. એનો અર્થ શું થશે? બ્રહ્મ છે એમ નહીં, જગત કારણ બ્રહ્મ તમે. આપણે માનીએ છીએ કે આ જગત મારું કારણ છે ને જગતને કારણે હું છું. શાસ્ત્ર શું કહે છે? તમે જગતને કારણે નથી, તમારા કારણે જગત છે. અને એ જગત કારણ બ્રહ્મને માટેનો શબ્દ છે ઈશ્વર. આ સંપૂર્ણ જગતને સૃષ્ટિ સ્થિતિ અને સંહાર કરનાર જે છે એને શું કહેવામાં આવે? ઈશ્વર. તો શાસ્ત્ર શું કરે? જીવ અને ઈશ્વરના ઐક્યનું જ્ઞાન આપે. હું બ્રહ્મ છું એમ જ્ઞાન નથી, પણ હું એ જગત કારણ ઈશ્વર હું છું, એને બ્રહ્મ જ્ઞાન. તદ જગત કારણ ત્વમસી છાંદોગ્યોપનિષદ. અહીંયા પણ એક ચર્ચા થશે, પણ શબ્દ જુદા છે, પ્રક્રિયા જુદી. એનો અર્થ શું થશે? તમારે પોતાને કઈ રીતે ઓળખવાનું? આ સંપૂર્ણ જગતનું કારણ છે. મુંડક ઉપનિષદમાં પણ આ ચર્ચા છે. પરાવિદ્યા અપરાવિદ્યા તદ અક્ષરમ અધિગમ્ય છે. આ પરાવિદ્યા કોને કહેવાય? જેના દ્વારા આ અક્ષર બ્રહ્મ જે જગતનું કારણ છે એને તમે ઓળખી શકો. અને એ કોણ છે? એ તમે પોતે જ છો. એનો અર્થ શું થયો? તમારે પોતાને ઈશ્વર તરીકે ઓળખવાનું. જીવ ને ઈશ્વરના ઐક્યનું જ્ઞાન જે છે એને બ્રહ્મ જ્ઞાન કહેવાય. તો જીવ અને ઈશ્વરના ઐક્યનું જ્ઞાન મેળવવાનું છે. આપણે તત્વબોધમાં જોઈ ગયા. એ ચૈતન્ય સ્વરૂપ આત્મા જે છે એ એક અદ્વિતીય ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. ચૈતન્ય વત્તા અવિદ્યા બરાબર જીવ, ચૈતન્ય વત્તા માયા બરાબર ઈશ્વર. ચૈતન્ય અને અવિદ્યા તો જીવ કહેવાય, ચૈતન્ય અને માયા તો શું કહેવાય? બ્રહ્મ, ઈશ્વર કહેવાય. તો જીવ અને ઈશ્વર બે છે. જીવ પણ ચૈતન્ય સ્વરૂપ છે અને ઈશ્વર પણ કોણ છે? ચૈતન્ય સ્વરૂપ. તરંગ એમ કહીએ તો એનું સ્વરૂપ પણ પાણી છે. સમુદ્ર એમ કહીએ તો પણ એનું સ્વરૂપ તો શું છે? પાણી છે. ઉપાધિની દ્રષ્ટિએ એક અવિદ્યા ઉપાધિ છે, બીજી માયા ઉપાધિ છે. ઉપાધિની દ્રષ્ટિએ ભેદ છે. એનો અર્થ શું થશે? જહદ લક્ષણા પણ કામ નહીં આવે, અજહદ લક્ષણા પણ કામ નહીં આવે, પણ કઈ લક્ષણા કામ આવે? જહદ અજહદ લક્ષણા બંને. ભાગ ત્યાગ લક્ષણા. કંઈક પકડી રાખવાનું છે અને કંઈક છોડવાનું છે. તરંગનું જ્યારે એમ કહેવામાં આવે કે તરંગ તું સમુદ્ર છે, તમને એમ કહેવામાં આવે તમે ઈશ્વર છો. એનો અર્થ શું થશે? વિરોધ જે અંશ છે એનો ત્યાગ કરી દેવાનો. સામાન્ય અંશ છે એને આપણે પકડી રાખીએ. તો જીવ એમ કહીએ તો અવિદ્યા જે છે અને માયા ઉપાધિ એ વિરોધ અંશ છે. એ વિરોધ અંશ છોડી દીધો. સામાન્ય અંશ કયો છે? ચૈતન્ય સ્વરૂપ. ગઈ વખત આપણે જોયું કે ઈશ્વરને પણ જો વિષય કોટીમાં મૂકીએ તો શું થવાનું? યદ્રશ્યમ તજ્જડમ તદનિત્યમ. ઈશ્વર પણ જો તમારી ઇન્દ્રિયોનો વિષય બની ગયો તો એ ઈશ્વર કોણ થઈ ગયો? જડ અનિત્ય બની જાય. એટલે ઈશ્વરે પણ જો પોતાને પ્રગટ કરવું હોય તો કઈ રીતે પ્રગટ કરવું પડે? તમારા આત્મ સ્વરૂપ. અને એટલા માટે એ શંકરાચાર્યજી બહુ સુંદર ચર્ચા કરે કે વાક્યાર્થ તો છે જ નહીં, લક્ષ્યાર્થમાં પણ જહલ લક્ષણા નથી, અજહલ લક્ષણા નથી. સોયમ દેવદત્ત. હવે આ લગ્નની સિઝન ચાલે ને,
કે ઘરમાં પેલા છોકરાના લગ્ન હોય એટલે પછી કોલેજ કાળના જે બધા મિત્રો ને એને બોલાવ્યા. એટલે ઘણી વાર એવું થાય કે બધા લગ્ન જેના ઘરે છે એ એના બધા મિત્રોના સંપર્કમાં હોય, પણ એ મિત્રો અંદર સંપર્કમાં હોય એવું જરૂરી નથી. એટલે પેલા 4 મિત્રો આવ્યા, એ 4માંનો એક જે છે એને બાકીના 3 સાથે એવો સંપર્ક રાખેલો ને, એક જ સાથે સંપર્ક રાખેલો. એટલે કોલેજમાં ભણતા હોઈએ અને પછી 25 વર્ષ થઈ ગયા હોય એટલે પછી બધાનું શરીર પણ શું થઈ ગયું, એટલે પછી બધા મિત્રો વાતો કરતા હોય, લગ્નમાં વાતો ચાલતી હોય. એટલે જેના ઘરમાં લગ્ન હતા ને એને જોયું કે આ રમેશ છે પેલો મહેશ સાથે વાત કરતો જ નથી. એટલે કે રમેશ આ ઓળખ્યો જ નહીં જાતે. એટલે ના નહીં ઓળખાણ પડી ને, જાણે તો લાગે પણ કે ઓળખાણ પડી. અને આપણો આ પાપડ તો મહેશ જાતે. કેમ પાપડ તો? ત્યારે એવો પાપડ તો પતલો હતો, હવે એ 120 કિલોનો થઈ ગયો. જાડા ચશ્મા આવી ગયા, વાળ સફેદ થઈ ગયા. ત્યારે એને શું કરવું પડે? આમ આપણો મહેશ જાતે, આ આપણો પાપડ તોડ મહેશ. એનો શું છે? પેલો કોલેજમાં જે પાપડ તોડ હતો એ કોણ છે? આ સોયમ દેવદત્ત, સોયમ મહેશ. આ એ જ મહેશ છે. તો જ્યારે એને એમ કહેવામાં આવે આ એ જ મહેશ છે, ત્યારે એની બુદ્ધિમાં શું પ્રક્રિયા થશે? પેલો પતલો મહેશ યાદ કરશે, પછી આ જાડો મહેશ જોશે, પછી શું કરશે? વિરોધ અંશનો ત્યાગ કરશે. તત્કાળ તદ્દેશ મહેશ, એ તત્કાળ એતદ્દેશ મહેશ. પછી વિરોધ અંશનો શું કરવાનો છે? ત્યાગ. સામાન્ય અંશ જે મહેશ છે અને ભાઈ જમવા બેઠા, જમવા બેઠા એટલે પેલા બેને કઈ વિશેષ પ્રકારના થેપલા બનાવેલા. એ બધું ભાઈ થેપલા ખાધા. એમ થાય તું ખાવાનું આપું તો ખાવા પડે, ચટણી ન ખાવાનું. એ પછી ધીમે ધીમે આજે થેપલા બહુ સરસ બન્યા. ત્યાં આજે બહુ ટેસ્ટી છે થેપલા. કે શાના બનાવ્યા થેપલા? એ તો આપણો પેલો હવારમાં ભાત પડેલો સવારના ભાતમાં શું કરવાનું? 2 ચમચા ઘઉંનો લોટ ને 2 ચમચા ચણાનો લોટ ને પછી એમાં મરચું, મીઠું, હળદર ને દહીં નાખી પછી શું કરવાનું? લોટ નાખ્યો તો થેપલા વળી શું કર્યું? પેલો જ ભાત સ્વયં દેવદત્ત જ છે. ખાલી વ્યક્તિમાં જ હોય એમ નહીં. સવારે ભાત બનાવેલો ખાધો નહીં, પછી એ રૂપ અને રંગ બદલી શું કર્યું? એક છે ખબર. આ બેનો ક્યારે શું કરે ખબર પડે ને, એ આપણે શાંતિથી ખાવાનું ગરમ ગરમ. આ નવસારી પેલી મામાની પેટી 35-40 વર્ષથી ચાલે છે. મામા હજી મામાની પેટી ચાલુ જ છે. આ સમજ, હું કોલેજમાં ભણતી ને ત્યારથી એની મામાની પેટી ચાલે. મામાની પેટી થાય ને બધી જ જગ્યાએ બુદ્ધિ છે ને આપણી બંધ જ નહીં કરવાનું, એ ચાલુ જ રાખે બનશે જ. ખાલી શાસ્ત્રમાં જ એમ નહીં. એટલે મારા મનમાં આવી પેટી બને છે કેમ? સમજ, તમે રહસ્ય છો ને. એક વાર હું ત્યાં લેવા ગઈ એટલે પેલો મજૂર
તો તૈયાર ગરમ ગરમ ઉતારીને જ આપે છે. એટલે મેં કીધું અરે પણ આ તારામાં આ ટેસ્ટ કેમ આવો આવે? ત્યાં તો કોલેજમાં ભણતી છોકરી મૂકને ઋતુતા ખાન ના પણ આ તમારો ટેસ્ટ આ કચોરીનો આવે જ ક્યાં જાય ટેસ્ટ? પછી એને મને રહસ્ય બતાવ્યું. સ્વયં દેવદત્ત જેવું જ છે. એ લોકોને બીજી એક ખાસ, એ લોકોનો એક પેલો મકાઈનો સેવડો, મામાનો મકાઈનો સેવડો, મામાની પેટી, આ બે વસ્તુ વખણાય. અને બધી ભૂસું હોય પાછું. ગુજરાત ને જ્યાં જાય ને પેલું ભૂસું લઈને તો જતો હોય. આ એટલો કૈલાસ માણસો હોય ને ત્યાંય પેલું સૂંઠની ગોળી, ગોળ પાપ એવું લઈને જ જતો હોય. મેં તો એમ કીધું બધું તું આમાં મસાલો શું નાખે? ટેસ્ટ મસાલાનો તો એટલે કશું નહીં બેન. આ આગળ દિવસે પેલા મકાઈનો કેવડો વેચાય ને પછી જે ભૂકો પડેલો હોય એનો મસાલો જાણ કેમ મસાલો એટલે અંદર મરચું, મીઠું, ખાંડ, પછી પેલો મકાઈને જે પૌવા હોય એનો ભૂકો, એનો મસાલો પડે જાણ. એને બજારમાંથી મરચું ખરીદવું નહીં પડે. મકાઈના ચેવડા કરતા ભાવ પેટીસનો વધારે હોય. આ સમજ મસાલાનો તો ખર્ચો કરેલો જ નહીં હોય. અને શું છે? વિરોધ અંશનો ત્યાગ કરવાનો અને સામાન્ય અંશને પકડવાનો. એ જ રીતે બ્રહ્મ જ્ઞાન કોને કહેવાય? જીવ અને ઈશ્વરના ઐક્યના બ્રહ્મ જ્ઞાન છે. જગત કારણ બ્રહ્મ નથી. તમે ઈશ્વર છો, હું બ્રહ્મ છું, જ્ઞાન નથી. હું અને ઈશ્વર એક જ છે. આ ઐક્યનું જ્ઞાન જે છે ને એને બ્રહ્મ જ્ઞાન. આત્માને જાણવું પણ બ્રહ્મ જ્ઞાન નથી, બ્રહ્મને પણ જાણવું જ્ઞાન નથી. આત્માને બ્રહ્મ સ્વરૂપ જાણવું એને શું કહેવાય? બ્રહ્મ જ્ઞાન. ઐક્યનું જ્ઞાન છે. જહલ લક્ષણ આપણને, અજહલ લક્ષણ આપણને પણ શું છે? જહલ અજહલ લક્ષણ. અને એટલે શંકરાચાર્ય કહે છે કે સત્ય બ્રહ્મ એવું જયારે કહેવામાં આવે અથવા જ્ઞાન બ્રહ્મ એવું જયારે કહેવામાં આવે તો વાચ્યાર્થ તો લેવાનો જ નથી, પણ લક્ષ્યાર્થમાં પણ શું કરવાનું? એ સત્ય બ્રહ્મ જે છે, એ જ્ઞાન જે બ્રહ્મ છે એ કેવું છે? આત્મ સ્વરૂપ છે. તમે એ સત્ય બ્રહ્મ છો, તમે જ્ઞાન બ્રહ્મ છો. અને એટલે શંકરાચાર્ય છે ન જ્ઞાન શબ્દ વાક્યમપી તદ્બ્રહ્મ. આ બ્રહ્મ જ્ઞાન શબ્દનો વાક્ય પણ નથી, જહલ લક્ષણા પણ નથી, અજહલ લક્ષણા પણ નથી, જહદ અજહલ લક્ષણાથી ઐક્ય છે. અને એટલે કે છે તથાપી તદ આભાસવાચકેન બુદ્ધિ ધર્મ વિષયેન જ્ઞાન શબ્દને તદ લક્ષ્ય છે. એનું લક્ષણ કરવામાં આવ્યું. જ્ઞાનમ બ્રહ્મ દ્વારા પણ શું કરવામાં આવ્યું છે? બ્રહ્મનો વાચ્યાર્થ નથી લેવાનો, એનો લક્ષણ લેવાનો છે. પણ ગઈ વખત આપણે જોયું કે એ બ્રહ્મને હું જાણું કેવી રીતે? જો વિષય જ નથી તો હું જાણું કેવી રીતે? બુદ્ધિ ધર્મ વિષય એના જ્ઞાન શબ્દને લક્ષ્ય છે. જેમ પ્રકાશનું સીધું જ્ઞાન થઈ શકે છે. પ્રકાશ સ્વયં કેવો છે? અદ્રશ્ય છે. પણ એ જ પ્રકાશ શું થાય છે? જયારે ચંદ્ર પરથી પરાવર્તિત થઈને આવે છે ત્યારે તમને એ પ્રકાશનું જ્ઞાન થાય. એમ ચૈતન્ય વિષય નથી, પણ કેવું છે? બુદ્ધિ આભાસ, તદ આભાસ જાતન. બુદ્ધિમાં જયારે એ પ્રતિબિંબિત થઈને આવે છે તો એ ચૈતન્ય છે. તદ આભાસ વાચકે ન, એ વાચક છે. જેમ સૂર્યનો પ્રકાશ દેખાતો નથી, પણ જયારે એ ચંદ્ર પર પરાવર્તિત થાય છે ત્યારે એ દેખાય છે. એ જ રીતે ચૈતન્ય વિષય નથી, પણ એ ચૈતન્ય તદ આભાસ વાચકે ન. બુદ્ધિમાં જયારે પ્રતિબિંબિત થાય છે ત્યારે એ ચૈતન્ય આભાસ વાચકે ન. તદ્બુદ્ધિ ધર્મ વિષયેન જ્ઞાન શબ્દેન સંલક્ષ્યતે ન તુ ઉચ્યતે.
ઉચ્યતે એટલે કે એનું વર્ણન વાચ્યાર્થ નથી કરવામાં આવતો, લક્ષ્ય કરવામાં આવે. જેને કારણે તમારી બુદ્ધિ વિચારી રહી છે, જેને કારણે તમારું મન વિચારી રહ્યું છે, યન મનસાના મનુતે, જેનો મનથી વિચાર થઈ શકે નહીં, યેનાહુર મનોમતમ, જેને કારણે મન વિચારી રહ્યું છે, તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ, એ ચૈતન્ય સ્વરૂપ આત્મા બ્રહ્મ છે. જે ચક્ષુષાન પછી, જેને આંખથી જોઈ શકાય નહીં, પણ જેને કારણે આંખ દર્શન ક્રિયા કરે છે, એ આત્મા ચૈતન્ય જે છે, તદ બ્રહ્મ. ક્યાંય ઐક્યનું જ્ઞાન છે. અને જે શંકરાચાર્યજી કહે છે, બુદ્ધિમાં જે પ્રતિબિંબિત થયેલું ચૈતન્ય છે, એ ચૈતન્ય દ્વારા એ આભાસ છે, એ ચૈતન્યના આભાસને વાચક બનાવીને શાસ્ત્ર શું કરે છે, એ લક્ષ્ય બ્રહ્મ જે જ્ઞાનમ બ્રહ્મ છે, એનું જ્ઞાન આપણને આપે. અને તે શંકરાચાર્યજી કહે છે, જ્ઞાન શબ્દનો વાચ્ય બ્રહ્મ નથી, જ્ઞાન શબ્દ દ્વારા બ્રહ્મને શું કરવામાં આવ્યું છે, લક્ષણા કરવામાં. એ જ રીતે શંકરાચાર્ય કાલે આપણે જોઈશું કે સત્ય શબ્દ પણ વાચક શબ્દ નથી, એ લક્ષણા કરનાર શબ્દ છે. આપણે આવતીકાલે જોઈશું. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ